વરસાદની થઈ રહી છે તો આપણે થોડી આંકડાકીય માહિતી પણ આપી દઈએ, જાણકારી આપી દઈએ કે વરસાદને લઈને અત્યારે શું સ્થિતિ છે, હવામાન વિભાગનું શું કહેવું છે, ક્યાં પડશે અતિ ભારે વરસાદ. આપણે કહી દઈએ સુરતમાં વધુ વરસાદની આગાહી આપવામાં આવી છે 28મી જૂનને લઈને. આજે ડાંગમાં પણ મુખ્યત્વે વરસાદ થઈ શકે છે. હવે આપણે એક તરફ મેપના માધ્યમથી પણ બતાવી રહ્યા છે તો બીજી તરફ આપ જુઓ વલસાડ એટલે કે દક્ષિણના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. અતિ ભારે વરસાદની સંભાવના વલસાડ માટે પણ વ્યક્ત થઈ રહી છે, નવસારી માટે પણ વ્યક્ત થઈ રહી છે. આ તમામ જિલ્લાઓમાં આજે અતિ ભારે વરસાદની સંભાવના છે. આ તરફ આણંદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ પણ વધુ પ્રભાવિત થઈ શકે છે. રાજકોટ માટે પણ અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જામનગરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી જામનગર માટે છે. ગઈકાલે ભાવનગરમાં પણ નોંધપાત્ર વરસાદ થયો. આજે પણ ભાવનગરમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ જો અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં પણ અતિ ભારે વરસાદ આજે પડી શકે છે. કચ્છ પણ આજે કોરું ધાકોર નહીં રહે. કચ્છમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આજના દિવસે લઈને આ જાણકારી અમે આપને આપી કે જ્યાં તમે ડાંગ લઈ લો, વલસાડ લઈ લો, નવસારી લઈ લો, રાજકોટ, ભાવનગર, અમરેલી, કચ્છ આ તમામ વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદની સંભાવના છે.